મનુષ્યના જીવનનો સૌથી મોટો તબક્કો દાંપત્ય જીવનમાં પસાર થતો હોય છે, લગભગ 60-70%. અને દાંપત્ય જીવનની શરૂઆત યુવાવસ્થાથી થતી હોય છે અને યુવાવસ્થાના કારક ગ્રહ છે શુક્ર, મંગળ અને ચંદ્ર. જો એકબીજાની કુંડલીની સામે શુક્ર, મંગળ અને ચંદ્ર આવતા હોય તો એકબીજા વચ્ચે જબરજસ્ત શારીરિક આકર્ષણ રહેતું હોય છે. શારીરિક આકર્ષણના કારણે એકબીજાને સાથે વફાદારીપૂર્વક સાથ નિભાવતા હોય છે. તે ક્યારેય છૂટા પડવાની કોશિશ નહીં કરે, કારણ કે શુક્ર અને ચંદ્ર રસિક છે, પ્રેમાળ છે અને મંગળ એ શક્તિનો કારક છે. એટલે યુવાવસ્થામાં આ ગ્રહનો પ્રભાવ બહુ જરૂરી છે. અને તે પછીનો તબક્કો ચાલુ થાય છે પ્રૌઢાવસ્થા. પ્રૌઢાવસ્થામાં જ ખરેખર એકબીજાની જરૂર પડતી હોય છે. માનસિક તાલમેલ માટે ચંદ્રનો સ્વભાવ બહુ જરૂરી છે. ચંદ્ર એ મનનો કારક છે. જો ચંદ્રની સામે શનિ, રાહુ, કેતુ જેવા પાપગ્રહ આવતા હોય તો એકબીજા વચ્ચે તાલમેલ રહેશે નહીં. તાલમેલ ન રહેવાના કારણે વચ્ચે વિરોધાભાસ રહેશે. વિરોધાભાસના કારણે હંમેશા ઝઘડતા રહેશે. ઝઘડશે, છૂટા પડશે નહીં અને સતત એક પીડાદાયક જિંદગી સાથે રહેશે. આ તબક્કામાં એકબીજાનો ગુરુ અને ચંદ્ર પણ સડાષ્ટકમાં આવવો જોઈએ નહીં. તે પણ ખૂબ જ મહત્ત્વનું છે. અને છેલ્લો તબક્કો છે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થામાં આત્મીયતાની જરૂર પડે. આત્મીયતા માટે સૂર્ય શુભ હોવો જરૂરી છે. સૂર્યની સામે મંગળ આવવો જોઈએ નહીં, કારણ કે મંગળ આવે તો અહંકાર ટકરાય અને શનિ, રાહુ, કેતુ આવે તો સૂર્ય દૂષિત થતો હોય છે. સૂર્ય દૂષિત થાય તો આત્મા દૂષિત થાય તો એકબીજા વચ્ચે આત્મીયતા રહે નહીં. અને આત્મીયતા ન હોય તો જ્યારે આ અવસ્થામાં એકબીજાની સાચા અર્થમાં જરૂર પડતી હોય છે, સેવાની, મદદની, ત્યારે આત્મીયતા વગર આપણે એકબીજાને મદદરૂપ થઈ શકતા હોતા નથી. એટલે કુંડલી મેળવવામાં આ પોઈન્ટ સૌથી મહત્ત્વના છે. ફક્ત મંગળ દોષને ધ્યાનમાં રાખવાનો હોતો નથી. આ રીતે કઈ અવસ્થામાં કયા ગ્રહનું મહત્ત્વ જાગૃત થશે અથવા કયા ગ્રહ સક્રિય થશે તે કુંડલીમાં ધ્યાનમાં રાખવું જરૂરી છે.